ડાયરન પેલા બાપા સીતારામ બરાબર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં દઈશું આપણે મજામાં અને આજ નીકળી ગયા છે મુંબઈથી પાછા સુરત જવા માટે જો કે મેં રિઝર્વેશન કરાવેલી હતી ટિકિટ અમારી કેન્સલ થઈ છે કારણ કે પાલઘર એક માલગાડીનું એક્સિડન્ટ થયું અમારી જે ટિકિટ ઓનલાઈન બુક કરેલી હતી કેન્સલ થઈ છે અને અત્યારે આપણે બેઠા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જનરલ સિવાય અમારો કોઈ ઉધાર હતો ટિકિટ તો બુક કરાવી હતી પછી આપણી રદ થઈ છે એક્સિડન્ટના કારણે પાલઘર એટલે આપણે બેઠા છીએ જનરલમાં પહોંચી જશું ગમે હવે ધાર્મિક ભાઈ હોય એટલે નો ટેન્શન હોય ચૂકેગા નહીં ચાલતા કૃષ્ણ ની બધા બે પાલઘર ટ્રેન નો ડબ્બો ખડી ગયો ને એ જો આવડા જો ત્યાં ખડી ગયો એ અત્યારે કામ લઈ લીધી આપણે સુરતમાં કડી ગયા દાળ ને એવું લઈ લીધું છે આ બધા દાળ ખાય છે દાળનું એમ તો દાળમાં એક નહીં બધી હા હા તેજસ્વી મુંબઈથી પહોંચી ગયા આપણે સુરત ટ્રેનમાં અને ઉતરીને આપણે રિક્ષા બંધાવી લીધી છે હા અને જાય છે પૂણા ગામ કે માસીના ઘરે અત્યારે જવું છે આપણે ફરી પછી ત્યાં પડ્યું છે અને અમને આ સાંજ પડે આપણે સુરતથી નહીં નીકળી જવાનું હા તો આપણે હવે જાય ગઈ માસીના ઘરે હા કેમ રો થાકડો એટલે 5 કલાક બેઠા 10 વાગ્યાના ટ્રેનમાં બેઠા હતા 3 વાગે ઉતર્યા તો પડી ગઈ હા આપણે બધા મુંબઈ થી આવી ગયા થમાઈસીને ઘરે ખાઈને પીને પાછા ઘડી ખુઈ જા ફ્રેશ થઈને નાઈ ધોઈને તૈયાર થઈ જશે ને વાગી જશે હાંજના 7:30 થઈ જશે ને હવે આપણે નીકળ્યા દેહમાં જવા દો આપણા વીસના ટુકડા તૈયાર કરી દીધા ગાંધીતા અને હવે એવી રહી છે દેહમાં અમારે બપુ રજા લઈએ બાપુ હાલો માસી હાલો હવે આપણે જઈએ નીકળીએ છીએ દેહમાં જવા મોટરમાં બેસી ગયા ને અમારે મોટર જો તો જો પહોંચી જાય આપણે ઉબડીના ટોલ નાકે કારણ કે ધાકોડો અને ઉદાકરો બધું ભેગું હતું એટલે આપણે કાંઈ બહુ વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ રહ્યો નહીં એટલે જો આપણે પહોંચી ગયા કુબડીના ટોલ નાકે કારણ કે વડોદરાની બીજું આપણે વટી ગયા ને અત્યારે વાગી ગયા છે સવારના 4 જેવું થવા એવું 3:30 4 જેવું નીતાની રોજ આરામમાં છે હા આરામમાં છે ને આપણે ડ્રાઈવિંગ કરીએ છીએ કે કોબડે તુલના પહોંચતા 3:30 4 જેવું થઈ ગયું 3:30 4 છે એટલે 4 4:30 આપણે ઘરે પહોંચી ગયા વિડીયો ઉતારવાનો ઉદાગરો બધું ભેગું થઈ ગયું થાકું ઉદાગરો ઠેઠ મુંબઈથી ટ્રેનમાં આવ્યા 10 વાગ્યાના ટ્રેનમાં બેઠા હતા 3 વાગે ઉતાર્યા અને પછી સુરત પાછા ગાડી આપણી સુરત પડી હતી માસીના ઘરે એટલે ત્યાં ફ્રેશ થઈને
જમીન કાઢવી ત્યાંથી નીકળી ગયા અત્યારે આપણે હવે પોકોમાં છીએ જો વાગી ગયા છીએ આપણે ઘરે અને વાગી ગયા સવારના 4 કેમ કે સવારના 10 વાગ્યાના મુંબઈથી આપણે નીકળ્યા હતા ટ્રેનમાં કેમ કે રજિસ્ટ્રેશન કરાવેલું હતું ઓનલાઈન એ પાલઘર પાસે આગલી રાતે માલ સામાનની એક ગાડીનું ડબ્બા ખડી ગયા હતા એટલે આપણી ટિકિટ રદ થયેલી હતી એટલે ટિકિટ ત્યાં આપણે રદ થઈ એટલે પછી જનરલમાં પાછું તાત્કાલિક કઢાવી ત્યાં 10 વાગે આપણે ટ્રેન મળી ગઈ હતી એટલે પછી જનરલમાં આપણે આવ્યા સુરત એટલે 5 કલાકની સફર કરી એટલે થાકી ગયા હતા અને જનરલમાં તો ટ્રાફિક એટલી હોય જ તે ફૂલ થઈ ગયા હતા પછી પહોંચ્યા 3 વાગે પછી ત્યાંથી મારા માસીના ઘરે ગયા ત્યાં 3:30 4 જેવું થઈ ગયું હતું પછી ખાધું ખાઈને નાઈને ધોઈને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા હતા સુરતથી આપણી ગાડી સુરત પડેલી હતી એટલે સુરતથી ગાડી લઈને પાછા નીકળી ગયા અને અત્યારે વાગી ગયા 4 ને ઘરે વાગી ગયા છે એટલે આજનું બધું થાકોડું ઉજાગરું બધું એવું છે છોકરા બધા સુઈ ગયા છે નીચે સુઈ ગયા છે એટલે આજનો વિડીયો અમારો કંઈક આવ્યો રહ્યો છે જોકે મુંબઈથી દેહમાં વાયા સુરત કર્યું હતું આપણે એટલે આજનો વિડીયો અમારો કંઈક આવો રહ્યો છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ